નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 4 મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતી સાહિત્યના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે વર્ષ 2047 સુધીમાં ભારતને કેટલા ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રખાયું છે. અહીંયા ગુજરાતની વાત છે. તો વર્ષ 2047 સુધીમાં ગુજરાતને કેટલા 3.5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એમણે નવી દિલ્હીમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ઇન્ટરેક્શન મીટ, બરાબર છે, તો એ દરમિયાન ગુજરાતના ભવિષ્યના જે વિકાસ છે એની રૂપરેખા રજૂ કરી હતી, અને આ બેઠકમાં 50થી વધુ દેશોના રાજદૂતો અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. આર્થિક લક્ષ્યાંક: ગુજરાતને વર્ષ 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન અમેરિકન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ઔદ્યોગિક યોગદાન: ગુજરાત હાલમાં દેશના જીડીપીના 8.5%, ઔદ્યોગિક ઉત્પાદનના 18%, નિકાસના 27% યોગદાન આપે છે. નવા પ્રોજેક્ટની વાત કરીએ તો રાજ્યમાં પીએમ મિત્રા પાર્ક, બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્ક, એગ્રો ફૂડ પાર્ક, ગ્રીનફિલ્ડ પોર્ટ, આવા બધા પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવશે. વીજીઆરસીની થીમ શું રાખવામાં આવી છે? તો પ્રાદેશિક આકાંક્ષાઓ અને વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ. તમને ખબર છે, આ તો આપણે વાત કરી ગુજરાતનું લક્ષ્યાંક 2047માં 3.5 ટ્રિલિયન ડોલરનું છે. ભારતનું કેટલું છે 2047 સુધીનું? કમેન્ટમાં લખો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 4 મેના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર્સ ડે. તો આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ દર વર્ષે 4 મેના રોજ અગ્નિશામક નિષ્ણાતોને આદર આપવા માટે ઉજવવામાં આવે છે, જેમણે ફરજની લાઇનમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં વ્યાવસાયિક અગ્નિશામકોને ઓળખવાનો છે અને તેમનું સન્માન કરવાનો છે. તેઓ જોખમી નોકરીઓ અને જીવનનું બલિદાન આપીને સમુદાય અને પર્યાવરણને સુરક્ષિત રાખે છે. ઓસ્ટ્રેલિયાના લિન્ટનમાં એક દુઃખદ ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસની સ્થાપના થઈ. આ ઐતિહાસિક અકસ્માત 2 ડિસેમ્બર 1998ના રોજ થયો હતો, જેના કારણે 5 અગ્નિશામકોના જીવ ગયા હતા. તેથી 4 જાન્યુઆરી 1999ના રોજ ફરજ પરના જીવ ગુમાવનારાઓ અગ્નિશામકોને સન્માનિત કરવા માટે દરખાસ્ત પસાર કરવામાં આવી, અને 4મી મેના રોજ આ દિવસને મનાવવામાં આવે છે. તમને ખબર છે કે ભારતની અંદર, ગુજરાતની અંદર હવે પોલીસને આપણે બોલાવવા હોય, ફાયર અથવા તો પછી એમ્બ્યુલન્સ, ગુજરાતમાં અભિયમ, આના માટે એક કોમન નંબર આવી ગયો છે 112. તો આવો એક નંબર છે ફાયર માટે સ્પેશિયલી. કયો નંબર છે? કમેન્ટમાં લખીને જણાવો. મિત્રો, કોલ માઇનર્સ ડે પણ છે આજે. તો દર વર્ષે 4 મેના રોજ
કોલસામાં કામ કરતા કોલસાની ખાણોમાં કામ કરતા ખાણિયાઓ છે એમને સન્માનિત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. આપણી ઉર્જાની માંગને પહોંચી વળવામાં કોલસાની ખાણકામ કરનારાઓને યોગદાનને પ્રકાશિત કરવા આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ કોલસાની ખાણના કામદારો દ્વારા અત્યાર સુધીની સિદ્ધિઓ અને બલિદાનોનું સન્માન કરે છે. કોલસાની પ્રથમ ખાણ 1575માં સ્કોટલેન્ડના કાર્નોકના જ્યોર્જ બ્યુસ દ્વારા ખોલવામાં આવી હતી. ભારતમાં કોલસાના ખાણનો વ્યવસાય 1774માં શરૂ થયો. તે ત્યારે હતું જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાણીગંજ કોલફિલ્ડનું શોષણ કર્યું હતું, જે આસનસોલ અને દુર્ગાપુરમાં સ્થિત છે, જે દામોદર નદીના કાંઠે આવે છે, જે ઝારખંડ અને પશ્ચિમ બંગાળને પાર કરે છે. કોલ છે આપણા કોલસા અને ખાણ મંત્રી કેન્દ્રીય, કમેન્ટમાં લખો. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના જે 80મા નંબરના સત્રના પ્રમુખ છે એનાલેના બેરબોક, એમની ભારતની મુલાકાત. તો 28મી એપ્રિલના રોજ ભારતની મુલાકાત લીધી. વિદેશ મંત્રી છે આપણા ડૉક્ટર એસ જયશંકર, એમની સાથે એમની બેઠક કરી હતી. ચર્ચાના મુદ્દા કે UN80 પહેલ, સંયુક્ત રાષ્ટ્રની આગામી 80મી વર્ષગાંઠ અંગે ચર્ચા કરવામાં આવી. વૈશ્વિક પડકારો, ટકાઉ વિકાસ લક્ષ્યો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસરો પર ભાર મૂકવામાં આવ્યો. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પરથી તમારા માટે પ્રશ્ન છે, ટોટલ ગોલ્સ કેટલા છે? પ્રાદેશિક સંઘર્ષ, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિ વિશે વિચારો રજૂ કરવામાં આવ્યા. વૈશ્વિક સુધારા, ગ્લોબલ સાઉથના દેશો માટે સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓમાં સુધારાઓની જરૂરિયાત પર સહમતિ દર્શાવી હતી. ઓકે, તો એ પણ બાબત યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી 2 યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. 2026માં કયા 2 ભારતીય સંરક્ષણવાદીઓને વ્હિટલી એવોર્ડ જીત્યો છે? તો બરખા સુબ્બા અને પરવીન શેખ. આ બરખા સુબ્બા છે, આ પરવીન શેખ છે. ભારતીય સંરક્ષણવાદીઓએ બરખા સુબ્બા અને પરવીન શેખને પ્રતિષ્ઠિત 2026 વ્હિટલી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને હિમાલયન સેલામેન્ડર અને ઇન્ડિયન સ્ક્રીમર આવા બધા દુર્લભ જીવોના સંરક્ષણ માટે આપવામાં આવ્યો છે. બરખા સુબ્બાની આપણે વાત કરીએ તો હિમાલયન સેલામેન્ડરનું રક્ષણ, તો બરખા સુબ્બા દાર્જિલિંગ સ્થિત ફેડરેશન ઓફ સોસાયટી ફોર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન છે, એમાં વૈજ્ઞાનિક સલાહકાર છે, જેનો મુખ્ય ઉદ્દેશ દાર્જિલિંગમાં હિમાલય સેલામેન્ડરના 7 સૌથી મહત્વપૂર્ણ સંવર્ધન સ્થળોને સુરક્ષિત કરવા, એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું. પડકારો તો ઘણા બધા છે. શહેરીકરણ, પ્રવાસનનો વિસ્તાર, આક્રમક પ્રજાતિઓ, એના કારણે આ જીવોના નિવાસસ્થાન જોખમમાં છે. હાલમાં તમે જોશો તો સ્થાનિક રીતે માત્ર અંદાજે 30 સંવર્ધન સ્થળો બચ્યા છે. વિશેષતા, હિમાલયન સેલામેન્ડર 17 સેન્ટીમીટર સુધી વધી શકે છે અને 11 વર્ષ સુધી જીવે છે. તે ભારત, નેપાળ અને ભૂટાનમાં જોવા મળે છે. પરવીન શેખ, ઇન્ડિયન સ્ક્રીમરનું રક્ષણ. પરવીન શેખ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના વૈજ્ઞાનિક છે. તેમને ચંબલ નદી પર ગાર્ડિયન્સ ઓફ ધ સ્ક્રીમર એની પહેલ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. સફળતા, સ્થાનિક ગ્રામીણોને નેસ્ટ ગાર્ડિયન તરીકે જોડીને પક્ષીઓના માળા બચાવવાનો દર જે 14% હતો એ વધીને હવે 27% થયો છે. વસ્તીમાં વૃદ્ધિ, 2017માં આ પક્ષીઓની સંખ્યા 400 હતી, અત્યારે 1000 થઈ છે. નવો પ્રોજેક્ટ, વ્હિટલી એવોર્ડની મદદથી તેઓ આ પહેલને પ્રયાગરાજમાં ગંગા અને યમુનાના સંગમ સ્થાને વિસ્તારશે અને વિશ્વની 90%થી વધુ ઇન્ડિયન સ્ક્રીમરની વસ્તી ભારતમાં છે. વ્હિટલી એવોર્ડની વાત કરીએ તો વ્હિટલી ફંડ ફોર નેચર, એના દ્વારા દર વર્ષે અપાતો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. પર્યાવરણ પુરસ્કાર છે. સ્થાપના 1994માં એડવર્ડ વ્હિટલી દ્વારા કરવામાં આવી. વિજેતાને 40,000 પાઉન્ડની સહાય મળે છે. વિશિષ્ટ કાર્ય હોય તો વ્હિટલી ગોલ્ડ મળે. વ્હિટલી ગોલ્ડ એવોર્ડ, જેમાં 60,000 પાઉન્ડની સહાય. તમને ખબર છે આને ગ્રીન ઓસ્કર કહેવાય છે. શું કહેવાય છે? ગ્રીન ઓસ્કર. ખાસ યાદ રાખજો વ્હિટલીને. તો જે ગ્રીન નોબલ તરીકે ઓળખાતો જે પુરસ્કાર છે, ગોલ્ડમેન એન્વાયરમેન્ટ પ્રાઇઝ, રિસન્ટલી આપણે ભણ્યા, તો વિશ્વના 6 ક્ષેત્રોમાં 6 અલગ અલગ લોકોને આપવામાં આવે છે. આ વર્ષે તમે જોશો તો 6 મહિલા છે. મને કોઈ એમાં પ્રાઇઝ મની કેટલી હોય છે?
કેટલા રૂપિયા, કેટલા ડોલર હોય છે? કમેન્ટમાં લખો. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 3ની સમયમર્યાદા હવે કયા વર્ષ સુધી લંબાવવામાં આવી છે? તો માર્ચ 2028 સુધી. તમને ખબર છે ને, આપણે ગગનયાન મિશન લોન્ચ કરવાનું છે અને આરબીઆઈ પેમેન્ટ વિઝન 2028 લાવી હતી, એ પણ યાદ હશે. તો કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 3ને માર્ચ 2025થી વધારીને 2028 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને લેવાયેલા નિર્ણય ગ્રામીણ જોડાણ અને માળખાગત સુવિધાઓને મજબૂત બનાવશે. નવી સમય મર્યાદા. તો મેદાની વિસ્તારો છે એના રસ્તા અને પુલો માટે 2028 સુધીમાં માર્ચ, પહાડી વિસ્તારોના પુલો માટે માર્ચ 2029 ત્યાં સુધી લંબાવવામાં આવ્યું છે. હવે સુધારેલું બજેટ. યોજનાનો ટોટલ ખર્ચ 80,250 કરોડથી વધારીને 83,977 કરોડ કરવામાં આવ્યો છે. લોંગ સ્પેન બ્રિજ અંદાજે 961 કરોડના ખર્ચે 161 નવા પુલો બનાવવાની મંજૂરી આપવામાં આવી છે, જે અંતરિયાળ વિસ્તારોમાં પરિવહનને સરળ બનાવશે. આનો ઉદ્દેશ ખેડૂતોને કૃષિ બજારો સુધી પહોંચાડવા, ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ અને હોસ્પિટલો સાથેનું જોડાણ સુધારવું અને મુસાફરીનો સમય ઘટાડવો એ ઉદ્દેશ છે. વિકસિત ભારત 2047. આ યોજના ગ્રામીણ શહેરી તફાવત ઘટાડીને વિકસિત ભારત 2047ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ઓકે, તમારા માટે પ્રશ્ન છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના કયા વર્ષમાં લોન્ચ થઈ? કમેન્ટમાં લખો. ભરત ખેરા અથવા તો ભરત ખેડા એમએસએમઈ મંત્રાલયના નવા સચિવ બન્યા છે. તો 1995ની બેચના આઈએસ અધિકારી છે ભરત ખેડા. એમને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ, માઇક્રો, સ્મોલ અને મીડિયમ આ મંત્રાલયના સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેઓ હિમાચલ પ્રદેશ કેડરના અધિકારી છે. 3 દાયકાનો બહોળો અનુભવ છે. તેઓ અગાઉ સંરક્ષણ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી, ગ્રાહક બાબતોના વિભાગમાં એડિશનલ સેક્રેટરી રહી ચૂક્યા છે. શિક્ષણ બિટ્સ પિલાનીથી એન્જિનિયરિંગ અને અમેરિકાની સિરાફ્યુઝ યુનિવર્સિટીમાંથી માસ્ટર કર્યું છે. એમએસએમઈનું મહત્વ. આ ક્ષેત્ર ભારતની જીડીપીમાં 30%થી વધુ યોગદાન આપે છે. એમએસએમઈ માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ. તમને ખબર છે 27મી જૂન એના માટેનો દિવસ આપણે મનાવીએ છીએ અને એના મંત્રી કોણ છે કેન્દ્રીય? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ અને પોલ્સ પણ રમવા મળશે. ગંગા એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના કયા 2 શહેરોને જોડે છે? તો ગંગા એક્સપ્રેસ વે મેરઠ અને પ્રયાગરાજ. તમે અહીંયા જોઈ શકો છો, આ મેરઠ છે અને આ પ્રયાગરાજ છે. આખું ઉત્તર પ્રદેશ છે, બરાબર છે. 594 કિલોમીટરનું આ એક્સપ્રેસ વે છે. વડાપ્રધાન મોદીએ 29મી એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના હરદોઈ ખાતે મહત્વાકાંક્ષી ગંગા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. ક્યાંથી? હરદોઈથી. આ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો ગ્રીનફિલ્ડ કોરિડોર છે. પશ્ચિમ અને પૂર્વી ઉત્તર પ્રદેશ વચ્ચેના પરિવહનમાં મોટું પરિવર્તન લાવશે. એક્સપ્રેસ વે 594 કિલોમીટર લાંબો છે અને 36,230 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તે મેરઠ ને પ્રયાગરાજ સાથે જોડે છે અને રાજ્યના 12 જિલ્લાઓ છે મેરઠ, બુલંદશહેર, હાપુડ, અમરોહા, સંભલ, બદાयूं, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ, પ્રયાગરાજ એમાંથી પસાર થાય છે. મુસાફરીના સમયમાં ઘટાડો. અગાઉ 10 થી 12 કલાકનો સમય લાગતો હતો, હવે ઘટીને 6 કલાક થઈ જશે. એર સ્ટ્રીપની સુવિધા. શાહજહાંપુરમાં 3.5 કિલોમીટર લાંબી ઇમરજન્સી લેન્ડિંગ એર સ્ટ્રીપ બનાવવામાં આવી છે, જેનો ઉપયોગ ફાઇટર જેટ અને કટોકટીના વિમાનો કરી શકશે. આર્થિક વિકાસ. આ પ્રોજેક્ટ હેઠળ રૂટની આસપાસ ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક કોરિડોર વિકસાવવામાં આવશે, જે રોજગારી અને ઉદ્યોગોને વેગ આપશે. ઓકે, તમને ખબર છે ભારતનો સૌથી લાંબામાં લાંબો એક્સપ્રેસ વે જે અત્યારે બની રહ્યો છે, એ બની જશે ને એટલે આના કરતાં પણ વધારે લાંબો હશે. કોની વાત કરી રહ્યો છું તમે જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ 2026માં ભારતની ઐતિહાસિક જીત. તો ભારત માટે એક ઐતિહાસિક સિદ્ધિમાં મુંબઈની શ્રેયા શાંતનુ મુંદડા છે. એમણે ફ્રાન્સના
બોર્ડેક્સ ખાતે યોજાયેલી 15મી યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ 2026માં ગોલ્ડ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતનાર તે પ્રથમ ભારતીય છોકરી છે. ટીમ રેન્કિંગ 67 દેશોમાં ભારતનો અનૌપચારિક ટીમ રેન્કિંગ 6 રહ્યો. ભારતની શરૂઆત પછીનું સર્વોત્તમ પ્રદર્શન છે. હવે મેડલ વિજેતા ટોટલ 4 સભ્યોની ભારતીય ટીમમાંથી 3 મેડલ આવ્યા, એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ. ગોલ્ડ શ્રેયા શાંતનુ મુંદડા અથવા તો મુંદરા જે ગોલ્ડ લાવ્યા છે. પછી સંજના ફિલોચાકો સિલ્વર અને શિવણી ભારત કુમાર છે એ બ્રોન્ઝ લાવ્યા છે. તાલીમ સંસ્થા ભારતીય ઓલિમ્પિયાડ ટીમોને હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન એના દ્વારા તાલીમ આપવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કમેન્ટમાં લખો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. BTU શાનું માપ છે? તો ઉષ્મા, બ્રિટિશ થર્મલ યુનિટ. માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુને શું કહેવાય છે? તો સિસ્ટોલિક પ્રેશર કહેવાય. ટેક્સટાઇલ ઉદ્યોગમાં સ્ટાર્ચ કરેલા કાપડ સાથે સોફ્ટનિંગ એજન્ટ તરીકે કયા દ્રવ્યનો સોફ્ટનિંગ એજન્ટ શું વપરાય છે? તો એમિલિસિસ. સૌથી મોટું માનવ રંગસૂત્ર 1 નંબર. મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક કઈ છે? ચાંદી. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના સાહિત્યના પ્રશ્નો જોઈ લઈએ. મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? તો મધુરા. ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે? ગુજરાત વિદ્યાપીઠ. અને ગુજરાત વિદ્યાપીઠ લખવું ત્યારે એને આ રીતે લખવું, દીર્ઘ. આ ખોટું પડે. જનરલી આપણે ભલે ગુજરાત આમ લખતા હોય, પણ ગુજરાત વિદ્યાપીઠ લખો તો દીર્ઘ લખવાનું છે. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બાંધવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે? સોમપુરા. સીતાજીની કાંચડીના લેખક તો કૃષ્ણાબાઈ. જૂના ગુજરાતી નાટકોમાં કોના નાટકો શિખામણો તરીકે ઓળખાતા? તો ડાયાભાઈ ધોળસાજી. ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન. ભારત અગાઉ કયા 2 વર્ષમાં એશિયન ગેમ્સનું યજમાન બની ચૂક્યું છે? 1951 અને 1982. ગણતરી એવી તો છે 2038માં પણ ભારત ફરીથી યજમાની કરે. ભારતની કઈ નવરત્ન કંપની સ્વદેશી બુલેટ ટ્રેનની ડિઝાઇન અને ઉત્પાદનનું લક્ષ્ય સોંપવામાં આવ્યું છે? ભારત અર્થ મૂવર્સ લિમિટેડ. હવે મિત્રો, આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો ભારતનું લક્ષ્યાંક 2047 સુધીમાં કેટલા ટ્રિલિયન ડોલરની ઇકોનોમી? $30 ટ્રિલિયન. સેકન્ડ પ્રશ્ન, ફાયર માટેનો નંબર કયો છે? 101. ત્રીજો નંબર છે કોલસા મંત્રી. કેન્દ્રીય ખાણ અને કોલસા મંત્રી કોણ છે? જી કિશન રેડ્ડી. ચોથો પ્રશ્ન, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ટોટલ કેટલા છે? 17 છે. પાંચમો પ્રશ્ન, ગ્રીન નોબેલ જે ઓળખાય છે ગોલ્ડમેન એન્વાયરમેન્ટ પ્રાઇઝ, એમાં $2 લાખ એ પણ US આપવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન, MSME મંત્રી કોણ છે આપણા? તો જીતનરામ માંઝી. કેન્દ્રીય MSME મંત્રી જીતનરામ માંઝી. 7મા નંબરનો પ્રશ્ન કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના છે એની લોન્ચિંગ ક્યારે થયું? 2000ની સાલમાં. કોણ હતા આપણા પ્રાઇમ મિનિસ્ટર? અટલ બિહારી વાજપેયી. 8મા નંબરનો પ્રશ્ન, સૌથી લાંબો એક્સપ્રેસ વે દિલ્હી અને મુંબઈ વચ્ચે બનશે? 1350 કિલોમીટરનો હશે. અને 9મો પ્રશ્ન, 22 ડિસેમ્બર છે એને આપણે ભારતમાં કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? વિજ્ઞાન દિવસ, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં કયા 3 જિલ્લામાં પ્રવાસી પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે? સેકન્ડ, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારતનું સ્થાન. જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો.
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને અને તમારા જે પણ અભિપ્રાયો છે પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.